નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્પેશિયલ રિપોર્ટમાં. અને સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત કરીશું ફેટી લીવર વિશે. અવ્યસ્ત જીવનમાં આપણી ખાનપાન અને જીવનશૈલીની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. ઓછામાં ઓછું નહીં, ફાસ્ટ ફૂડ, મસાલેદાર ખોરાક અને ઓછી શારીરિક પ્રવૃત્તિ યકૃતના રોગોના કારણો છે. ધીરે ધીરે આ બીમારીઓ આપણા લીવરને નબળું બનાવી રહી છે. તેથી લીવરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જેથી આજે આપણે અમારા સ્પેશિયલ રિપોર્ટના પ્રોગ્રામમાં વાત કરીશું ડૉક્ટર પ્રશાંત બુચ સાથે, કે જેઓ લીવર સ્પેશિયાલિસ્ટ છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્પેશિયલ રિપોર્ટ પ્રોગ્રામમાં. થેન્ક યુ. સર, આપને પૂછવા માંગીશ કે યકૃત રોગના વિવિધ પ્રકારો શું છે? લીવરના ઘણા જુદી જાતના પ્રકાર હોય છે. એક છે સિમ્પલ બીમારી, કે લીવર ઉપર સાદો સોજો આવે, જેને આપણે સાદો કમળો કહીએ કે વાયરલ હિપેટાઇટિસ કહીએ. અને બીજી બાજુ છે વધારે મેજર બીમારી, જેમ કે સિરોસિસ, જ્યારે લીવર કઠણ થઈ જાય, જેને જલંધર પણ કહેવાય છે. પણ સૌથી સામાન્ય લીવરની બીમારી છે ફેટી લીવર, જેને લોકો હજી બીમારી છે એમ ગણવા લોકો તૈયાર નથી, પણ એ સૌથી કોમન બીમારી છે. સર, યકૃત રોગના સામાન્ય કારણો શું છે? યકૃત રોગનું સૌથી સામાન્ય કારણ છે ઓબેસિટી. વજન વધારે થાય, શરીર પર ચરબી વધારે આવે, આ ચરબી લીવરમાં જાય અને લીવરને હેરાન કરે. આ એક કારણ છે. બીજું કારણ છે વાયરસ, હેપેટાઇટિસ બી વાયરસ, હેપેટાઇટિસ સી વાયરસ, અને બીજા કોમન વાયરસીસ જેને લીધે એક્યુટ હેપેટાઇટિસ થાય, જેમ કે હેપેટાઇટિસ એ વાયરસ અને હેપેટાઇટિસ ઈ વાયરસ. આલ્કોહોલ ઓફકોર્સ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ રીઝન. આ બધાને લીધે લીવરના જુદા કારણો થઈ શકે, જેમ કે લીવર કેન્સરથી માંડીને સિરોસિસ. સર, શું શરૂઆતમાં જ કોઈ પણ વ્યક્તિને ખબર પડે છે કે તેને આ લક્ષણો છે, તેની ખબર પડે છે કે યકૃત રોગ સાથે સંકળાયેલા લક્ષણો શું છે? યકૃત રોગ સાથે સંકળાયેલા સિમ્ટમ્સ છે. એક તો પેશન્ટને જોન્ડિસ થાય. જ્યારે તે જ હેપેટાઇટિસ થયું હોય ત્યારે આંખો પીળી થઈ જાય, એ સૌથી મોટી નિશાની છે. લોંગ સ્ટેન્ડિંગ લીવરની બીમારી હોય, જેમ કે સિરોસિસ, ત્યારે આંખો પીળી થાય, પગે સોજા આવે, જનરલાઇઝ વીકનેસ આવે, થોડોક તાવ આવે, એટલે ઓવરઓલ દર્દીને એમ લાગે કે તબિયત બરાબર નથી. સૌથી મહત્ત્વની વસ્તુ છે, સિમ્ટમ્સ આવે ત્યાં સુધી આપણે રાહ નથી જોવાની. લીવર ઉપર ચરબી ભેગી થાય, જ્યારે દર્દીનો લીવરનો ઇલાજ થઈ શકે છે, તે ઘડીએ દર્દીને કોઈ સિમ્ટમ્સ નથી. અને મોડર્ન મેડિસિન અને મોડર્ન કન્સેપ્ટ છે કે આપણે બીમારીને એ સ્ટેજ ઉપર પકડવી જ્યારે એના સિમ્ટમ્સ ના હોય. સર, યકૃત રોગનું નિદાન કેવી રીતે થાય છે? સૌથી પહેલી વસ્તુ તો છે આપણે સસ્પેક્ટ કરવાનું. કોઈ પણ માણસ, જાડો માણસ, ડાયાબિટીક માણસ, જેને કોલેસ્ટ્રોલ વધારે હોય, આવે એટલે એને લીવરની ડિસીઝ છે એમ માનીને જ આગળ વધવાનું ને બ્લડ ટેસ્ટ કરવાના. બીજું છે સોનોગ્રાફી કરવાની. અને તે જ લીવરની બીમારી છે એ જાણવા માટે સૌથી સારી તપાસ છે ફાઇબ્રોસ્કેન. આ એક બહુ સોફિસ્ટિકેટેડ તપાસ છે, બહુ ઓછી જગ્યાએ અવેલેબલ છે, પણ જ્યાં છે ત્યાં એનાથી આપણે લીવરનું તરત નિદાન થઈ જાય છે. એક વખત લીવરનું નિદાન થાય પછી બીજી ઘણી બધી તપાસ છે જે આપણે કહી શકીએ કે લીવર કેટલું ખરાબ થયું છે, જેમ કે સીટી સ્કેન, MRI સ્કેન, એન્ડોસ્કોપી. પણ આ બધા લીવર ડિસીઝના જુદા કોમ્પ્લિકેશન શોધવા માટે મહત્ત્વનું છે. ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીસ બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી અને ફાઇબ્રોસ્કેન આ ત્રણ જ સૌથી મહત્ત્વની તપાસ છે જે નોર્મલ લોકો માટે અવેલેબલ છે અને ઇઝીલી અવેલેબલ છે. સર, આ યકૃત રોગ માટે સારવારના વિકલ્પો શું છે? કોઈ પણ બીમારીનો સારવાર કરવા માટે આપણે બીમારીનું કારણ જાણવું જરૂરી છે. અને જો કારણ ખબર હોય તો આપણે એનો ઇલાજ કરી શકીએ. જો હેપેટાઇટિસ બી હોય તો એને માટે દવા છે. જો હેપેટાઇટિસ સીને લીધે બગડ્યું હોય તો દવા છે. જો આલ્કોહોલને લીધે લીવર બગડ્યું છે તો લીવ 52 કામ નથી કરતું. આલ્કોહોલને લીધે લીવર બગડ્યું હોય તો આપણે આલ્કોહોલ બંધ કરવું જરૂરી છે. જો ચરબીને લીધે લીવર બગડ્યું હોય તો દવાઓ લેવાથી, હોમિયોપેથિક દવાઓ લેવાથી, જુદી જાતની ફાંકીઓ લેવાથી લીવર નથી સુધરતું. ચરબી ઘટાડવું જરૂરી છે. સર, લીવરના રોગને કેવી રીતે અટકાવી શકાય છે? લીવરના રોગને અટકાવવા માટે આપણે જાણવું જોઈએ કે આપણે કયા રોગનો સામનો કરી રહ્યા છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હેપેટાઇટિસ બી વાયરસ, જેને લીધે ખરાબ લીવરની બીમારી થઈ શકે, લીવર કેન્સર થઈ શકે. આ હેપેટાઇટિસ બી વાયરસ માટે આપણી પાસે વેક્સિન છે જે દરેક બાળકને આપવું જોઈએ. યુનિવર્સલ વેક્સિનેશન સ્કીમમાં હેપેટાઇટિસ બી વેક્સિન છે. કોઈના પણ ફેમિલીમાં હેપેટાઇટિસ બીનો કોઈ પણ પેશન્ટ હોય તો એ લોકોએ બધાએ પોતાનો બ્લડ ટેસ્ટ કરીને ચેક કરી લેવાનું કે એ લોકોના શરીરમાં વાયરસ છે કે નહીં, અને વાયરસ ના હોય તો વેક્સિન લઈ લેવાનું.
આ વેક્સિનથી બહુ ઇફેક્ટિવલી વાયરસને રોકી શકાય છે. હેપેટાઇટિસ સી હોય તો એને માટે હેપેટાઇટિસ સી સ્પ્રેડ થવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે બ્લડ ટ્રાન્સફ્યુઝન. એટલે જ્યાંથી પણ કોઈ પણ કારણસર આપણે બ્લડ લેવાનું હોય ત્યારે બ્લડ બેંકની ક્વોલિટી સારી હોવી જોઈએ અને ડૉક્ટર સાથે હંમેશા ડિસ્કસ કરવાનું કે સાચે જ બ્લડ લેવું જરૂરી છે કે નહીં. એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે એડલ્ટ્સમાં સામાન્ય રીતે એક જ યુનિટ બ્લડ ચડાવવાનો વારો કોઈ દિવસ નથી આવતો. એટલે જો કોઈ પણ વખત તમને સલાહ આપવામાં આવે કે આ એક યુનિટ બ્લડ ચડાવી દો સારું થઈ જશે તો હંમેશા ડૉક્ટર સાથે ડિસ્કસ કરો કે શું આ સાચે જરૂરી છે કે નહીં. આ ઉપરાંત બીજી બધી વસ્તુઓ પ્રિવેન્શન માટે ઇમ્પોર્ટન્ટ છે કે ડાયટ કંટ્રોલ કે જેનાથી ઓબેસિટીને ફેટી લીવર રોકી શકાય. આલ્કોહોલ માટે ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે આલ્કોહોલ લિમિટમાં ઓછું કરવાનું. હું નથી કહેતો કે આલ્કોહોલ સંપૂર્ણ રીતે બંધ કરવાનું. આલ્કોહોલ સોશિયલ લેવલમાં ઓછું કરવું જરૂરી છે. આ ડેલિકેટ વસ્તુ છે. સર, મહત્વનો પ્રશ્ન તો એ છે કે ફેટી લીવરના કારણો શું છે? ફેટી લીવરનું સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે ઓબેસિટી. કોઈ પણ દર્દી જ્યારે ડૉક્ટર પાસે જાય અને એને કહે કે મારું ફેટી લીવર છે ત્યારે એને પહેલો સવાલ પૂછવામાં આવે કે શું તમે આલ્કોહોલ પીઓ છો? એનો મતલબ એમ નથી કે આલ્કોહોલ સૌથી સામાન્ય કારણ છે. સૌથી સામાન્ય કારણ છે કે વધારે વજન. જ્યારે શરીરનું વજન વધારે હોય ત્યારે લીવર ઉપર ચરબી વધારે ભેગી થાય. જ્યારે લીવર પર ચરબી લાંબો વખત સુધી ભેગી થાય ત્યારે એ ચરબીમાં સોજો આવે અને એ સોજો લાંબા વખત સુધી હોય ત્યારે લીવર ધીરે ધીરે કઠણ થવા માંડે. ફેટી લીવરના સ્ટેજ ઉપર ઇઝીલી પ્રિવેન્ટેબલ, સોજાના સ્ટેજ ઉપર ઓલમોસ્ટ પ્રિવેન્ટેબલ અને લીવર કઠણ થાય ત્યારે તકલીફ. કોઈ પણ દર્દીને એક ટાઈમે એક બીમારી નથી હોતી. એક માણસ જાડો છે, એ માણસે દારૂ પીવાની ટેવ છે તો દારૂને લીધે પણ લીવર બગડશે અને ફેટી લીવરને લીધે પણ લીવર બગડશે. કોઈક માણસ એકદમ એક્સરસાઇઝ કરે છે, એથ્લેટિક છે, તો એ કદાચ થોડુંક દારૂ વધારે પીશે તો એને નુકસાન નહીં થાય. પણ કોઈક માણસની બેસાડ્યું જિંદગી છે, ઓવરવેટ છે, તો એ થોડુંક પણ દારૂ પીશે તો એનું લીવર બગડવાનું છે. એટલે મોડર્ન એજમાં એક સાથે 3-4 કારણો સાથે મળીને લીવરને બગાડતા હોય છે. સર, આપણે આ ફેટી લીવરનું નિદાન કેવી રીતે કરાવી શકીએ? ફેટી લીવરનું નિદાન માટે સોનોગ્રાફી એડિક્વેટ છે અને સોનોગ્રાફી પછી બીજો એક ટેસ્ટ છે ફાઇબ્રોસ્કેન. ફાઇબ્રોસ્કેન ચેક કરે છે કે લીવર પર ચરબી કેટલા પ્રમાણમાં છે. ફાઇબ્રોસ્કેન ચેક કરે છે કે શું આ ચરબીને લીધે લીવર કઠણ થયું છે કે નહીં. જો લીવર પર ખાલી ચરબી હોય અને લીવર કઠણ ના હોય તો હજી વસ્તુ બહુ ઇઝીલી મેનેજેબલ છે અને માટે કોઈ સ્પેશિયલિસ્ટની જરૂર નથી હોતી. પણ જો લીવર કઠણ પણ થઈ ગયું હોય તો ડેફિનેટલી સ્પેશિયલિસ્ટની જરૂર પડે છે. જુદી જુદી જાતની ટેસ્ટ એ બધું કરવાનું રહેતું હોય છે. એટલે સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ અને ફાઇબ્રોસ્કેન આ 3 ટેસ્ટ છે જે આપણે હેલ્પ કરે છે ફેટી લીવરના ડાયગ્નોસિસ માટે. સર, જ્યારે દર્દીને આવું કંઈ ખબર પડે છે ત્યારે તે ગભરાઈ જતો હોય છે, તો શું લીવર રોગ મટાડી શકાય છે સંપૂર્ણ રીતે? લીવર રોગ મટાડવું સહેલું છે અને એટ ધ સેમ ટાઈમ અસંભવ છે. કોઈક માણસનું વજન 100 કિલોગ્રામનું છે અને એનું લીવર જાડું છે, એ ડૉક્ટર પાસે એકદમ એન્શિયસ થઈને આવે છે કે લીવર ફેટી થઈ ગયું છે, શું કરું? અને જ્યારે ડૉક્ટર એને કહે છે કે આ ફેટી લીવરને લીધે તમને તકલીફ નથી થવાની જો તમે વજન ઘટાડશો તો એ માણસ ઇમિડિયેટલી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં એને ઇન્ટરેસ્ટ નથી, ડૉક્ટર સાથે વાત કરવામાં રસ નથી. પ્રાઇમરીલી આપણે આપણી લાઇફસ્ટાઇલ સુધારીશું તો જ આપણે લીવરને કમ્પ્લીટલી કંટ્રોલ કરી શકીશું અને રોકી શકીશું. તીવ્ર અને ક્રોનિક યકૃત રોગ વચ્ચે શું તફાવત છે? એક્યુટ હેપેટાઇટિસમાં જનરલી આંખો પીળી થાય, ઉલટીઓ થાય, તાવ આવે અને દર્દી શોર્ટ ટાઈમમાં એટલે 2 થી 3 અઠવાડિયામાં એકદમ માંદો થઈ જાય. જો આ લીવર વધારે બગડે તો દર્દી કોમામાં જતો રહે અને એક્યુટ લીવર ફેલિયર કહેવાય. ક્રોનિક લીવર ડિસીઝમાં દર્દીને મોટાભાગે કંઈ સિમ્ટમ્સ હોતા નથી, પણ જ્યારે બીમારી એકદમ બહુ એડવાન્સ થઈ જતી હોય છે ત્યારે પગે સોજા આવે, પેટમાં પાણી ભરવા માંડે, આંખો થોડીક પીળી થાય અને પછી બીજા કોમ્પ્લિકેશન્સ થાય જેમ કે લોહીના ઝાડા, લોહીની ઉલટી વગેરે વગેરે. સર, તમે જણાવ્યું કે એક કારણ આલ્કોહોલ પણ છે. આલ્કોહોલના સેવનથી પણ ફેટી લીવરની સમસ્યા થાય છે, તો શું કેટલાક આલ્કોહોલ સેવન વિના પણ આ ફેટી લીવર મેળવી શકે છે? આવું શક્ય છે? લીવર બગડવાનું સૌથી સામાન્ય કારણ આ વર્લ્ડમાં આલ્કોહોલ નથી. લીવર બગડવાનું સૌથી સામાન્ય કારણ છે ઓબેસિટી. વજન વધારે તો લીવર ફેટ થવાનું, આલ્કોહોલ લો તો પણ લીવર ફેટ થવાનું, પણ ઓબેસિટી ઇઝ મોર કોમન દેન આલ્કોહોલ કન્ઝમ્પશન.
રોગ માટે સ્વાસ્થ્યમાં આહાર શું ભૂમિકા ભજવે છે? આહાર બંને રીતે હેલ્પ કરે છે. જો ખાવાનું બહુ ખાઓ, ફાસ્ટ ફૂડ વધારે લો, તો લીવર પર વજન વધવાના ચાન્સીસ વધારે રહે, કોલેસ્ટ્રોલ વધવાના ચાન્સીસ વધારે રહે અને લીવર ફેટી થાય અને પછી પણ ખ્યાલ ના રાખો તો પછી બીજા કોમ્પ્લિકેશન્સ થઈ શકે. બીજી રીતે, જ્યારે કોઈ દર્દીનું લીવર ઓલરેડી ડેમેજ થઈ ગયું હોય છે ત્યારે શું ખોરાકના કંટ્રોલથી આપણે લીવરને સુધારી શકીએ છીએ? બિલકુલ નહીં. સામાન્ય રીતે કમળામાં આપણે દર્દીને કહીએ છીએ કે દૂધ નહીં પીવાનું કે ઘી તેલવાળો ખોરાક નહીં ખાવાનો. તદ્દન ખોટી વાત છે. લીવરની એબિલિટી, જ્યારે લીવર બહુ ડેમેજ હોય તો પણ લીવરની એબિલિટી દૂધ, ઘી, તેલ ડાયજેસ્ટ કરવા માટે બહુ જ સારી હોય છે. ખોરાક પૂરતા પ્રમાણમાં લેવો જરૂરી છે જ્યારે લીવર ડેમેજ હોય ત્યારે, અને જ્યારે લીવર ડેમેજ ના હોય ત્યારે ખોરાક લિમિટમાં લેવો જરૂરી છે. સર, આ રોગ લીવર કેન્સર તરફ દોરી શકે છે? કોઈ પણ લીવરની બીમારી કેન્સર તરફ વધી શકે. જ્યારે લીવર કઠણ થઈ ગયું હોય એટલે સિરોસિસ હોય ત્યારે કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. હેપેટાઇટિસ બી વાયરસ અને હેપેટાઇટિસ સી વાયરસ જ્યારે શરીરમાં હોય ત્યારે કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. પણ કોઈક માણસનું લીવર ખાલી ચરબીને લીધે જાડું થયું છે અને ખાલી ચરબીને લીધે લીવરમાં સિરોસિસ થયું છે તો એને પણ કેન્સર થવાના ચાન્સીસ ડેફિનેટલી રહે છે. સર, મહત્વનો પ્રશ્ન છે દર્દીઓ માટે પણ, જે દર્દીઓ છે તે કે કેટલી ખર્ચાળ હોય છે આની ટ્રીટમેન્ટ? ઘણી ખર્ચાળ. તમને જો લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે તો આપણે ખર્ચો 20 થી 24 લાખ રૂપિયા ઓનવર્ડ્સ શરૂ કરીએ. કયા પોઈન્ટ પર પહોંચીએ અને દર્દી જીવતો મળે કે નહીં એ આપણને ખબર નથી. ઓફકોર્સ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ વેરી ઇફેક્ટિવ નાઉ. મેઇન વસ્તુ એ છે કે મોટાભાગની લીવરની બીમારીઓ ઇઝીલી પ્રિવેન્ટેબલ છે અને પ્રિવેન્શનનો જરાય ખર્ચો નથી. હેપેટાઇટિસ બી વાયરસના 3 વેક્સિનના ડોઝ ટોટલ મળીને 100-200 રૂપિયાની અંદર આવી જતા હોય છે. આલ્કોહોલ લિમિટમાં પીઓ. તમને પછી સિંગલ મોલ્ટ પીવો હોય કે દેશી પીવો હોય, પણ લિમિટમાં પીઓ. એક પેગથી વધારે પીઓ નહીં તો લીવર બગડવાનું નથી. થોડીક એક્સરસાઇઝ કરો, એને માટે કંઈ ખર્ચો નથી થતો, પણ એનાથી લીવર ડિસીઝ રોકી શકાય છે. એક વખત લીવર ડિસીઝ થાય પછી જે બધા ટેસ્ટ છે, ટેસ્ટનો તો ખર્ચો રહેવાનો. ફોર્ચ્યુનેટલી મોટાભાગના બધા ટેસ્ટની સર્વિસીસ ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં અવેલેબલ છે અને ત્યાં આપણે એકદમ લો રેટે આ બધી સગવડ મળી રહે છે. યકૃત રોગ રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે? લીવર ડેમેજ થાય એટલે જો એકદમ તેજ ડેમેજ હોય લીવરને, કે આંખો પીળી થઈ ગઈ હોય તો ઓબ્વિયસલી દર્દી કામ વામ નથી કરી શકતો, રજા પડે, સેલરીઝ ઓછી થાય, ઇન્કમ ઓછી થાય. ક્રોનિક લીવર ડિસીઝ હોય એટલે સિરોસિસ હોય તો દર્દી જરા પણ કામ નથી કરી શકતો, થાકી જાય છે કામ કરતાં, પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ લેવું પડે છે. એટલે ઇકોનોમિક હાર્ડશિપ્સ ખૂબ છે, પ્લસ બીમારીનો ખર્ચો. ઇકોનોમિક હાર્ડશિપ્સ ના હોય તો પણ ઓવરઓલ વીકનેસને લીધે દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ બહુ ખરાબ થતી હોય છે. અને જ્યારે દર્દીને ખબર પડતી હોય છે કે બીમારી છે, ત્યારે ડિપ્રેશન ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ખાસ કરીને ક્રોનિક લીવર ડિસીઝ હોય ત્યારે એને લીધે પણ દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ પર ખરાબ અસર થતી હોય છે. દર્દી પર પણ ખરાબ અસર થતી હોય છે અને દર્દીના ફેમિલી ઉપર પણ ખરાબ અસર થતી હોય છે. સર, આ પ્રકારના જે રોગ ધરાવતા લોકો છે તો તેમાં ઉંમરનું પણ કોઈ ભૂમિકા ભજવે છે? ઉંમર પણ, કે પછી મોટાભાગે કેટલા ટકા લોકો એવા છે કે જે આના કારણે દર વર્ષે મૃત્યુ પામતા હોય છે? ડેથ લીવર ડિસીઝમાં ડેફિનેટલી થાય છે અને જેમ એજ વધારે થાય તેમ લીવર ડિસીઝ વધારે એડવાન્સ રહેવાની અને ડેથ વધારે થવાની. દેટ ઇઝ વન. બીજી વસ્તુ જે આપણે આજકાલના 2024માં મહત્ત્વનું છે, જો દર્દીનું લીવર બહુ ડેમેજ થયું હોય અને દર્દીની ઉંમર 70-75થી વધારે હોય તો કદાચ એ દર્દીનો કંઈ પણ ટ્રીટમેન્ટ શક્ય નથી. પણ જો દર્દીની એજ 55-60ની હોય અને દર્દીનું લીવર ખૂબ ડેમેજ થયું હોય તો આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ તરફ જોઈ શકીએ છીએ. એટલે ઉંમર વધતાં લીવર ડિસીઝ વધારે સિવિયર થાય છે અને ટ્રીટમેન્ટના ઓપ્શન્સ આપણા ઘટતા જતા હોય છે. એટલે એનો જ મતલબ છે કે આપણે લીવર ડિસીઝ ટાઈમસર ડાયગ્નોઝ કરવાની, જો પ્રિવેન્ટ ના કરી શક્યા હોય તો. અને ટાઈમસર ડાયગ્નોઝ કર્યા બાદ બીમારી બહુ એડવાન્સ થઈ જાય, ઉંમર બહુ વધારે થઈ જાય, એની પહેલાં ફાઇનલ ટ્રીટમેન્ટ અને એ છે લીવર ટ્રાન્સપ્લાન્ટ એ કરી જ લેવાનું. સર, મોટાભાગે આ ટ્રીટમેન્ટ જે છે તે કેટલી લાંબી ચાલે છે? લીવર ડિસીઝની ટ્રીટમેન્ટ ડિપેન્ડ્સ કે બીમારી શું છે. જો એક્યુટ વાયરલ હેપેટાઇટિસ હોય, સાદો કમળો હોય હેપેટાઇટિસ A કે હેપેટાઇટિસ Eનો, તો નંબર 1 એના માટે તો કોઈ દવા જ નથી.
ખાલી લીવરને ટાઈમ આપવાનો છે. લીવર પોતાની મેળે સુધરી જાય છે. તમે ડૉક્ટર પાસે જશો તો કદાચ 1.5 મહિનામાં સુધરશો, ડૉક્ટર પાસે નહીં જાઓ તો 6 અઠવાડિયામાં સુધરશો, કંઈ બહુ ફરક નથી. ક્રોનિક લીવર ડિસીઝ હોય એટલે સિરોસિસ, આ ડાયાબિટીસ એવી બીમારી છે, આ આખી જિંદગી રહેવાની છે. એટલે ડિપેન્ડિંગ પણ બીમારી કેટલી તેજ છે, બીમારીનું શું કારણ છે, એ પ્રમાણે રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરવો પડતો હોય છે. કોઈક દર્દીનું લીવરમાં સિરોસિસ થઈ ગયો હોય ડ્રિંક્સને લીધે, અને દર્દી ડ્રિંક્સ ના છોડતો હોય, ડ્રિંક્સ ચાલુ રાખતો હોય, તો પ્રોબેબલી એને બીજા કોમ્પ્લિકેશન સતત થયા કરવાના છે અને ફ્રિકવન્ટલી હોસ્પિટલાઇઝ થવું પડશે, અને પછી પણ આઉટકમ બહુ સારો નહીં રહે. ઓન ધી અધર હેન્ડ કોઈક દર્દીનું લીવર ચરબીને લીધે કઠણ થયું છે, પણ દર્દી પૂરતી કાળજી રાખે છે, વજન ઘટાડે છે, એક્સરસાઇઝ કરે છે, તો પ્રોબેબલી એને ડૉક્ટર પાસે જવાની એટલી જરૂર નહીં રહે અને લીવરમાં રિકવરી થવાના ચાન્સીસ સારા છે. સર, જો મને લીવર રોગના લક્ષણો હોય તો મારે શું કરવું જોઈએ? નંબર 1, આલ્કોહોલ બંધ કરવાનું કમ્પ્લીટલી. નંબર 2, સ્મોકિંગ બંધ કરવાનું. નંબર 3, આયુર્વેદિક દવા, હોમિયોપેથિક દવા લેતા હો બધી બંધ કરી દેવાની. હું નથી કહેતો કે આયુર્વેદિક દવા અને હોમિયોપેથિક સાયન્સમાં કંઈ તત્વ નથી, પણ લીવર ડિસીઝ માટે કોઈએ પ્રૂવ નથી કર્યું કે આયુર્વેદિક કે હોમિયોપેથિક દવાઓ કામ કરે છે, એટલે પ્લીઝ એ દવાઓ બંધ કરી દો. આપણે એક વસ્તુ ભૂલવી ના જોઈએ કે લીવર ડિસીઝ થવાનું એક મુખ્ય કારણ છે હોમિયોપેથિક દવા અને આયુર્વેદિક દવાઓને લીધે લીવર ટોક્સિસિટી. એટલે દવા કાળજી રાખીને, વિચારીને અને ડૉક્ટરના સુપરવિઝન નીચે જ લેવાની. નંબર 1. ફાઇનલ થિંગ, જો શરીરનું વજન વધારે હોય તો વજન ઘટાડવું અત્યંત જરૂરી છે. એક વસ્તુ આ સ્ટેજ ઉપર હું પોઈન્ટ કરીશ કે તમારા કોઈક ફેમિલી મેમ્બર્સને કોઈ ડૉક્ટરે કીધું છે કે તમને ફેટી લીવર થયું છે પણ હજી લીવર બહુ બગડ્યું નથી, તો એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે એ દર્દીને શરીરમાં ફેટ વધારે છે. એનો મતલબ એ નથી થયો કે એ દર્દીને છેવટે ફેટી લીવરને લીધે કોઈ મેજર લીવર કોમ્પ્લિકેશન થવાનો છે. મોટા ભાગના દર્દીઓ જે લોકોને ફેટી લીવર હોય છે એ લોકોને કોમ્પ્લિકેશન્સ થાય છે એ હાર્ટ ડિસીઝને લીધે થાય છે, લકવાને લીધે થાય છે. એટલે ફેટી લીવર એક નિશાની છે કે આપણું શરીર હવે આ એક્સ્ટ્રા ફેટને હેન્ડલ નથી કરી શકતું અને આ ફેટ જુદી જુદી જગ્યાએ ડિપોઝિટ થાય છે, જેમ કે લોહીની નસોમાં, અને એ નસોમાં ડિપોઝિટ થાય એટલે હાર્ટ એટેક આવવાની શક્યતા કે લકવા થવાની શક્યતા વધારે છે. એટલે ફેટી લીવર એક નિશાની છે કે શરીરનું મેટાબોલિઝમ બરાબર નથી, કોમ્પ્લિકેશન્સ ગમે ત્યાં થઈ શકે, કદાચ લીવરમાં પણ થઈ શકે. સર, ગ્લોબલ ફેટી લીવર ડેને લઈને તમે અમારા દર્શક મિત્રો જે છે તેમને કોઈ ખાસ સંદેશ આપવા માંગશો, કોઈ મેસેજ? સિમ્પલ મેસેજીસ. 1, જો હેપેટાઇટિસ બીનું વેક્સિન ના લીધું હોય તો વેક્સિન લઈ લો. 2, જો તમે ઓવરવેટ હો અને 50% ચાન્સ છે કે તમે લોકો ઓવરવેટ હશો, તો વેટ ઘટાડવાની પ્રયત્નો શરૂ કરી દો. કોઈ દવા લીધા વગર, કોઈ ફેમસ નુસ્ખા લીધા વગર, કોઈ ફેન્સી ડાયટ લીધા વગર, જસ્ટ એક્સરસાઇઝ, દરરોજના 5000 પગલાં ચાલો, ખોરાકમાં ઘી તેલ ઓછું કરો. અને નંબર 3, આલ્કોહોલ. પુરુષોએ જો બીજી કોઈ બીમારી ના હોય તો મેક્સિમમ એક ટાઈમ પર 1 પેગથી વધારે આલ્કોહોલ લેવો ના જોઈએ. આઈધર ગુજરાતી બોર્ડરની અંદર કે ગુજરાતી બોર્ડરની બહાર, પોલિટિકલ ડિસિઝન તમારે નક્કી કરવાનું, પણ જ્યાં પણ હો 1 પેગથી વધારે આલ્કોહોલ નથી લેવાનો. સ્ત્રીઓ માટે હાફ પેગ કે 1 પેગ એવરી ઓલ્ટરનેટ ડે થી વધારે એમણે લેવો ના જોઈએ. સર, આલ્કોહોલની વાત છે તો જે વ્યક્તિઓ કોઈ પણ જાતનું નશાકારક પદાર્થ નથી, એનું સેવન નથી કરતી, તો શું તેને પણ આવા કોઈ ચાન્સીસ છે? ઓબેસિટી, જેમ મેં કીધું કે લીવર, શરીરનું વજન વધારે હોય તો લીવર ઉપર ફેટ વધારે ભેગું થાય અને એને લીધે લીવર બગડે. ઇનફેક્ટ મોટાભાગના ગુજરાતમાં જે બધા લોકોને જેને લીવર ડિસીઝ થતી હોય છે એ લોકોને આલ્કોહોલને લીધે નથી થતી હોતી, એ લોકોને ફેટી લીવરને લીધે થતી હોય છે. તો દર્શક મિત્રો, અમારા સ્પેશિયલ રિપોર્ટમાં આપણે વાત કરી ફેટી લીવર વિશે. શું લક્ષણો છે, કેવી રીતે થાય છે, તેનું નિદાન શું છે, કેટલી ખર્ચાળ છે આ ટ્રીટમેન્ટ, આ તમામ વિશે આપણને મહત્વ સમજાવતા ડૉક્ટર પ્રશાંત બુચ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. સર, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, માય પ્લેઝર.